Hare
श्याम सुंदर श्री यमुने नारायण की जय। સુંદર એવું યમુનાજીનું પદ મંગળા પહેલા ગવાય. ત્યાર પછી જેમ મેં કીધું એમ ઘણી વખત વરકન્યાને પણ એટલો ઉત્સાહ હોય, વરકન્યા પણ પોતાના લગ્ન માટે ઉત્સુક હોય, અને એના કરતા પણ વધારે જો કોઈ ઉત્સુક હોય ને તો કોણ? ના, મા બાપ નહીં. મા બાપ તો બિચારા રાહ જોતા જ હોય, પણ આજુબાજુવાળા, સગાવાલા, જ્ઞાતિજનો એ બધાને એટલી ઉતાવળ હોય કે ના બસ હવે કેટલા વર્ષ થયા, 23 થયા, હવે જોવા માંડો ભાઈ. એક પર્ટિક્યુલર જ્ઞાતિ છે, મારે નામ નથી લેવું, એ લોકો એમ કે ભાઈ સમાજમાં ચોપડી બહાર પાડી છે, એટલે ચોપડી બહાર પાડે એટલે પેલાને શાંતિ થાય કે ભાઈ આ બરાબર છે. નહીં તો 23 ક્યારે જોવાનું, 23 થયા, 24 થશે, હવે તો કમાય છે, સારું, બધું બરાબર છે. અને કન્યા હોય તો એમ કે પેલા માતા પિતા કે ભાઈ ભણવાનું બાકી છે. અરે એ તો એના પછી બી ભણાય જ ને, એમાં શું હવે કે એવું થોડું છે કે લગ્ન પહેલા લગ્ન પછી નહીં ભણાવે. તો બધા ફોરવર્ડ છે, લગ્ન પછી પણ ભણાય. લગ્ન પછી છોકરાથી નહીં ભણાય તો છોકરી બિચારી કેવી રીતે ભણી શકે? કે પેલા 4-5 વાગ્યા સુધી કોલ ચાલતા હોય, હવે એમાં બિચારા તૈયારી કેવી રીતે કરે? તો બધાને બહુ એકદમ ઉત્સુકતા હોય. તો ભાઈ ક્યારે જોઈ છે, આટલા વર્ષ છે. જેમ મેં કીધું એમ ખાસ કરીને એક રાજની વાત કહું, અમારા ઘરની પણ, અમારા માતા પિતા છે ને એમ કે 23ની ઉપર જાય ને, જનરલી જ્ઞાતિમાં અમે બહુ જતા નહીં હોઈએ અમારા જ્ઞાતિના ફંક્શનમાં, પણ 23ની ઉપર જાય ને એટલે સારા તૈયાર થઈને આવવાનું, કંઈક સારું પાત્ર મળે આપણને, જોવા મળે તો કંઈક કામ થાય. એટલે એવી રીતના કરીને પણ લોકો, માતા પિતા કે પછી એના કરતાં પણ જેમ મેં કીધું એમ વધારે એક્સાઇટેડ જો હોય તો જે સોસાયટી છે, જે લોકો છે, એ લોકોને બહુ ઉત્સાહ હોય કે ભાઈ ક્યારે, કેમ કે એ લોકો તો પેલી ડીશ ખાવાથી મતલબ ને, લગ્નમાં નાચવાથી મતલબ, એ લોકો તો બીજું કઈ પ્રોબ્લેમ જ નથી. તો આ તો આપણી લૌકિક વાત થઈ, પાછી વળી કમ્પેરિઝન થઈ જશે. તો એવી જ રીતે કોઈકે શ્રી યશોદાજીને પણ કીધું કે ભાઈ હવે તો આ તો તે વખતની વાત છે, એટલે તો 6-7 વર્ષે લગ્ન થઈ જતા હતા, હવે તો 7 વર્ષના થયા તમારા લાલન, હવે એના લગ્ન કરાવી દો, હવે પછી બહુ ટાઈમ થઈ જશે. તો કે પણ યશોદાજી કે કોઈ કન્યા તો છે નહીં. અરે કેમ આમ કરો? કન્યા વૃષભાનંદિની, રૂઢિ રૂપ નિદાન, કેટલી સુંદર એક લોકવાયકા છે, સાચી ખોટી પ્રમાણ ખબર નથી, પણ વ્રજમાં સાંભળેલી વાત છે કે જેમ આપણે જાણીએ છીએ એમ કે ભાઈ મારો કાનો 5 વર્ષનો હતા, 7 વર્ષની. તો સ્વામીની જેમ એકચ્યુઅલી ઠાકોરજી કરતા મોટા. તો જ્યારે સ્વામીજીનું પ્રાગટ્ય થયું ને તો આપશ્રીએ પોતે નેત્ર ખોલ્યા નહોતા, કે જ્યારે ઠાકોરજી પ્રગટ થશે એટલે 1 વર્ષ કે 2 વર્ષ જે પણ કંઈક ગાળો હતો પછી જ આપણે પોતે નેત્ર ખોલ્યા. સાંભળેલી, વ્રજમાં સાંભળેલી વાતો છે, આની પાછળ કોઈ પ્રમાણ ખબર નથી, પણ રસપ્રદ સુંદર વાત છે કે રાધિકાજી એટલે કે સ્વામિનીજીએ પોતાના નેત્ર પણ ત્યારે જ ખોલ્યા કે જ્યારે પ્રભુ પ્રગટ થયા. એટલે આ તો ઉપરથી ફિક્સ હતું. એટલે નરસિંહ મહેતાએ કીધું યશોદાજીને કે ભાઈ હવે સમય થઈ ગયો છે, બધું બરાબર છે, હવે તમે પરણાવી દો કાનને, હું જાતે પાન ખવડાવીશ. પહેલાના વખતમાં એવો નિયમ હતો કે ઘોડી પર જ્યારે વરરાજા ચડે ને તો એના મોઢામાં પાન હોય, મોઢું પાનથી લાલ હોવું જોઈએ. તો સુંદર એનું વળી પાછું એક પદ છે માલકંસ રાગની અંદર, અને ગુરુજનોની કૃપાથી, શ્રી ઠાકોરજીની કૃપાથી થોડીક અંદર ક્લાસિકલ ટચ લાવવાનો પ્રયત્ન કર્યો છે. સાચું ખોટી તો ઠાકોરજી જાણે, થોડોક અંદર અમે લોકો એવો પ્રયત્ન કરીશું કે થોડોક ક્લાસિકલ ટચ આવે, કારણ એવું કે તમને લોકોને પણ ખ્યાલ આવે કે અહીંયા ક્લાસિકલ થઈ રહ્યું છે એટલા માટે. તો આપણે એનું સુંદર રીતે શ્રવણ કરીએ. પરણાવ અને કાન માલકંસ રાગની અંદર છે. એક